તો હાલો ગાઈસ, આજ મને ગરમી થતી તો મેં વિચાર્યું કે નાહવા જાઉં. તો આજ હું સાહિલભાઈને જઈને પૂછું એ મને શું કહે છે. તો અભી હાલ મેં સાહિલભાઈને તો કીધું પણ સાહિલભાઈએ હા પાડી. તો આપણને જોડે કિશનભાઈ પણ મળી ગયા. તો આપણે એમને કહી દીધું. તો કિશનભાઈએ પણ હા કીધું. તો હવે આપણે જઈએ. તો આપણે આપણું બાઇક લઈ લીધું છે. આપણા 3 દોસ્ત હતા એ પણ પછી તો આપણે આપણું બુલેટ ઉપાડ્યું ના કરતો અને એમ જ તે હું ને કિશનભાઈ બે વાતો કરતા અમે તો ત્યાં પહોંચી જવા આવ્યા. પછી તો બાઇકને ટોપમાં નાખીને ઉપાડ્યું. તો આપણે જ્યાં આપણે જવાનું હતું ત્યાંનો વોલપેપરનું તો આવી ગયું છે, પણ હવે અહીંયા જઈએ. અહીંયા જઈને તમને બતાવું. પછી તો ગયા અહીંયા કન. હવે તો અહીંયા પહોંચવા અમે આવી ગયા. હું અને સાહિલભાઈ હતા. પછી તો સાહિલભાઈ ને કિશન ને હું તેણે નીકળી પડ્યા અને અહીંયા પહોંચી જવાય. પછી અહીંયા પહોંચ્યા પછી મારા ભાઈબંધનું અમે વાટ જોવાની હતી એટલે અમે અહીંયા પહોંચીને પહેલાં ઊભા રહ્યા. ત્યાં ઊભા રહ્યા તમે જોઈ શકો છો ગાઈસ. પછી તો અહીંયા જતા તો પછી મારા પાકા મિત્ર આવ્યા બધા કલેજાઓ. અને આ સાહિલભાઈ જે અમને પડેકા તોડવાનું તો અત્યારથી ચાલુ કરી દીધું. અને પછી આ છે અમારા કિશન કલેજો, મારો પાકો પરમ મિત્ર. શું કે કલેજા. પછી પછી તો બાડો ને બધા આવી ગયા. પછી અમારા બધા બંકા વિફર્યા. હવે બધા નાવા જવાનું વિચારતા હતા. એટલે બધા અહીંયા જવાનું વિચારી રહ્યા હતા. આ છે બાડો એને બૈડામાં કંઈક ચોલાનો. પછી એ છે તે બાઇક પર બેઠો. અને આ છે આપણે વિશાલભાઈ, આ છે સાહિલભાઈ. અને હવે સાહિલભાઈએ મસાલો બનાવવાનું ચાલુ કર્યું છે. હવે જશે બધા અંદર ના. આ શું હું પોતે. હવે બંકા બધા વિફર્યા છે કાયદેસર. ઉડે તો જા, બાકી બાવરિયામાં કા. પછી તો અમારા નવીનભાઈ આવશે જોજો. તો આજનો વ્લોગ આટલો જ હતો. મળશું કાલના વ્લોગમાં. જય માતાજી.